રામાયણમાં જ્યારે ભગવાન સેતુબંધ બાંધતા હતા ને લંકા જવા માટે, એટલે હનુમાનજી પથ્થર લે, રામ લખે, નલ નીલને પથ્થર આપે, એ સમુદ્રમાં ફેંકે એટલે પથ્થર તરે. આપણે બધા જાણીએ છીએ એવી રીતના સેતુ બાંધ્યો. પણ ભગવાન રામ વિચાર કરે, મારા નામથી પથ્થર તરે, મારે પણ જોવું પડશે, પણ અત્યારે બધાની સામે જોઉં તો મને શરમ આવશે. એટલે બધા સૂઈ ગયા ને, એટલે ભગવાન રામ ઊભા થયા, પોતાની જાતે પથ્થર લીધો, એના ઉપર રામ લખ્યું અને સમુદ્રમાં ફેંકો ને તો પથ્થર ડૂબી ગયો. ભગવાન શરમાયા કે હનુમાનજી નામ લખે, નલ નીલને આપે તો પથ્થર તરે, અને મેં મારી જાતે પથ્થર નાખ્યો તો ડૂબી ગયો, શું કામ? પાછળ ફરીને જોયું ને તો આ બધું હનુમાનજી જુએ છે. થોડાક શરમાઈ ગયા. પછી ભગવાન શ્રી રામે હનુમાનજીને કહ્યું કે હનુમંત બતાવો ને, આવું શું કામ? તમે પથ્થર નાખો તો તરી જાય, મેં પથ્થર નાખ્યો તો ડૂબી ગયો. ત્યારે હનુમાનજીએ બહુ ખૂબ સરસ કીધું હતું કે ભગવાન, જેને દુનિયા નાખી દે ને એને તમારું નામ તારી દે, પણ તમે જેને નાખી દો ને તો દુનિયામાં કોઈની તાકાત નથી કે આ દુનિયામાં તારી શકે. સાહેબ, કોઈની તાકાત નથી. ખાલી નામ માત્રથી ભગવાન કલયુગમાં મળે છે. પણ કરુણતા એ છે કે આપણી પાસે નામ લેવાનો પણ સમય નથી. આ કલયુગની કરુણતા છે. આપણે માટે બધા માટે સમય છે, પણ ભગવાન માટે સમય નથી. હા, મંદિરમાં જાઓ ને તો પ્રાર્થના કરીએ, તમે એવા માતા ચપિતા તમે હોય, પછી નજર બૂટ ચપ્પલ બાજુ હોય કે કોઈ લઈ નથી ગયું ને. હા, પ્રાર્થના પૂરી નથી થતી. સાહેબ, તમે ભગવાન માટે સમય કાઢશો ને તો ભગવાન તમારા પડખે ઊભો હશે. પણ આ તો ખાલી પહાડ જેવું દુઃખ આવે ને ત્યારે જ રામ યાદ આવે. સુખ આવે ને તો એકાદ જ્વેલર્સ વાળો યાદ આવે કે લાવની 2-3 તોલાની કરી આવું, ત્યારે ભગવાન યાદ ન થાવ. દુઃખમાં ભગવાન રામ અને સુખમાં કોઈ સાથી નથી. સાહેબ, સુખમાં એક ઘડી પણ ભગવાન યાદ નથી આવતો, પણ જ્યારે સુખમાં ભગવાન યાદ આવતો થઈ જાય ને, સમજવાનો એ ભગવાનનો સાચો ભક્ત છે. આ સુખમાં યાદ આવતો થઈ જાય. આપણે નરસિંહ મહેતાને ઓળખીએ, રાધાને ઓળખીએ, મીરાને ઓળખીએ, અરે વીરપુરમાં જલારામ બાપાને ઓળખીએ, બગદાણામાં બજરંગદાસ બાપાને ઓળખીએ. એ બધાએ સહન કર્યું ને સાહેબ, એટલે એની પાછળ રામ લખાય. અને આપણામાં સહન શક્તિ નથી. સાહેબ, કદાચ કોઈ આપણને એક ગાળો આપે ને તો 10 તો રિપ્લાય આપીએ. હા, કેટલી સહન શક્તિ સાહેબ આપણામાં. એક ક્ષણની પણ સહન શક્તિ અત્યારના મનુષ્યમાં નથી. સાહેબ, આ દુનિયામાં જેને સહન કર્યું છે ને એ દુનિયામાં સાચો હીરો કહેવામાં આવે છે. હા, જેને સહન કર્યું છે.